તો કેમ છો ગાઈસ, તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે છે રવિવાર અને આપણે જઈએ છીએ ચાલતા ચાલતા અનગઢ માતાના મંદિરે. જોઈ શકો છો આપણે શુભમભાઈ સાથે અમે બે જ છે. અમે જઈએ છીએ, આપણે કેનાલ ક્રોસ કરી છે સેવાસી વાળી. હવે ચાલતા ચાલતા જઈએ છે, જોઈએ આગળ. દેખો રસ્તો કેટલો અંધારું છે. હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ ચાલતા ચાલતા. દેખો ઉઘાડા પગે અમારા શુભમભાઈ બી ઉઘાડા પગે. આપણે તો ચાલો અંધારું ક્રોસ કરીએ એટલે અજવાળામાં તમને દેખાડીએ રસ્તો ધીરે ધીરે. અને આપણે ત્યાં પહોંચીને તમને માતાના દર્શન કરાવીશું, એટલે બ્લોગમાં જોડાઈ રહેજો એન્ડ સુધી. તો ચલો. તો ગાઈઝ આપણે બીજો સ્ટે લીધો છે આપણે અહીં આશાપુરાના મંદિર આગળ અનગઢ પાસે. અમારા શુભમભાઈ હા બેઠા છે. થોડીક વાર બેસીએ પછી આવું નીકળીએ શાંતિથી ચાલીને. કેમ કે હમણાં તો અહીંથી આપણા ઘરેથી આવતા આપણે બહુ ફાસ્ટ ચાલે, એટલે હમણાં ટાઈમ થયો છે આપણો. જોઈ શકો છો 2:10 થઈ છે. હવે ધીમે રહીને નીકળીએ, થોડીક વાર બેસીએ 5-10 મિનિટ પછી આપણે નીકળીએ. પછી આગળ જઈને પાણી પીને ફરી 1-2 સ્ટે લઈને પછી પહોંચી જઈશું આપણે અનગઢ. અહીંયા આપણે આશાપુરામાં મંદિર છે ગાઈસ. અનગઢ આવો તો અહીં આગળ સવારે આવીને જજો, દર્શન કરજો માતાના. હમણાં તો બંધ છે હાલમાં, જો કે બાકી તમને દર્શન કરાવતો. તો ગાઈસ ચલો આપણે મળીએ અનગઢ. ગયા છે અનગઢ હાલમાં જ આવ્યા છે. ટાઈમ જોઈ શકો છો, ટાઈમ તમને બતાડું તો 3:58 થઈ છે. આપણે જોઈ શકો છો માતાનું મંદિર. હવે તમને અંદર જઈને આપણે દર્શન કરીએ. આજે અમારા શુભમભાઈ જો થાકીને ખુશ થઈ ગયા છે. ચલો આપણે અંદર જઈએ, આવો દર્શન કરીએ. ચાલીને આવ્યા છે, પગ બી થરી ગયા છે. દર્શન કરીએ પછી થોડીક વાર બેસીશું, પછી આપણે ઘરે જવા નીકળીશું. તો ચલો આપણે અંદર દર્શન કરીએ. ગાઈઝ આપણે એડેટ મંદિરમાં હવે તમે દર્શન કરી લો માતાજીના. ઉપર માતાજીના દર્શન કરી લીધા છે. હવે મેન આપણે નીચે દર્શન કરવા જઈએ. યાર ગાઈસ પગ તો બહુ જ દુખે છે, થાકી બી બહુ જ ગયા છે. પહેલાં 2 સ્ટે પછી એક છેલ્લો સ્ટે લીધેલો આપણે ગેટ આગળ, બસ પછી ત્યાંથી ડાયરેક્ટ આપણે મંદિરે આવી ગયા છે. હવે આપણે નીચે જઈએ અને તમારા બી દર્શન કરાવીએ માતાના. અને અહીં નીચે આપણે લખ્યું છે આપણા માતાનું નામ ફૂલોથી. જો તમને બતાડું, જો ગાઈસ હમણાં અંધારામાં થોડુંક જ દેખાતું હશે, ઝૂમ કરું છું તો દેખાતું નહીં, પણ નીચે જઈને તમને દેખાડીશું. ચલો તો આપણે જઈએ નીચે ને ડાયરેક્ટ ત્યાં ફૂલોના દર્શન અને માતાના દર્શન કરાવીએ તમને. અને જોઈએ કે હમણાં 4:15 કેટલા ભક્તો છે આપણી માતાના, જોઈએ. ચલો ગાઈઝ આપણે નીચે પહોંચી ગયા છે. આ જોઈ શકો છો આપણા માતાનું મંદિર અને પેલું આપણા લખેલું માતાના ફૂલોથી નામ. ડાર્ક દેખાય છે ગાઈસ, પણ કંઈ નહીં, વાંધો નહીં, જોઈ લો તમે. તો ચલો આપણે આગળ મંદિરે જઈએ દર્શન કરવા. ચલો ગાઈઝ આપણે પહોંચી ગયા છે મંદિરે. અને અહીં અમારે મળ્યા છે અમારા ટીંકુભાઈ. કેવું ભાઈ, હમણાં દર્શન કરવા આવ્યા હતા ભાઈ? દર્શન કરવા આવ્યા હતા? દર્શન કરવા આવ્યા જ ભાઈ. કરી લીધા દર્શન? આવડે કરી લીધા. દર્શન કરાવીએ તમને. ચલો ગાઈઝ આપણે પહોંચી તો ગયા છે મંદિરે. હવે અહીંથી અગરબત્તી લઈએ અને બીજું પ્રસાદ લઈ લઈએ. પ્રસાદ લઈને પછી માતાના દર્શન કરીએ ગાઈઝ. માતા માટે લઈ લીધો છે, હવે દર્શન કરી લઈએ અને તમને બી દર્શન કરાવી દઈએ. આપણે ઉપર આવી ગયા છે. હવે અમારા ઈલુભાઈ આ ખાય છે ચણા જો ખાઈ છે બધા. હા, અને અમારા ટીંકુભાઈ ફોન જોયે છે. અને શુભમભાઈ પેલું એ લેવા ગયા છે પડેકા લેવા માટે. હા આપણે મારો તો અપવાસ છે એટલે મારે તો નહીં ખાવું. અમારા ઈલુભાઈ ખાય છે બિંદાસ. તો ગાઈસ ચલો હવે ખાઈ લેશે અમારી ઈલુભાઈ. ચલો કાલે વિડીયો મળશું. કાલે નેક્સ્ટ બ્લોગમાં.